हेलो दोस्तों, स्वागत है तुम्हारे गुजरात ऑनलाइन सहाय चैनल ની અંદર। दोस्तों ગયા વિડિયોમાં મેં તમને વાત કરી હતી કે તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો। આ વિડિયોમાં હું તમને માહિતી આપવાનો છું કે જો તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો છો તો તમને 95 જેટલી યોજનાઓની અંદર અહીંયા સહાયતા મળતી હોય છે। તો આ 95 જે યોજનાઓ છે એ કઈ કઈ યોજનાઓ છે, તો તેની અંદર ખેતીવાડીની અંદર કેટલી યોજનાઓ છે, બાગાયત કેટેગરીની અંદર કેટલી યોજનાઓ છે, એ વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડિયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડિયોની શરૂઆત કરીને જાણીએ કે આઈ ખેડૂત પોર્ટલ પર રહેલી 95 જે યોજનાઓ છે એ કઈ કઈ યોજનાઓ છે। કઈ નવી 95 યોજનાઓ છે જોવા માટે તમારે જોઈ શકો છો અહીંયા મોબાઈલની અંદર 3 લાઈન તમને જોવા મળશે। એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે વેબસાઇટની અંદર। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો એટલે પહેલો જ તમને અહીંયા ઓપ્શન જોવા મળશે યોજના। તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે યોજનાની અંદર તમને અહીંયા 4 કેટેગરી જોવા મળે છે, જેની અંદર 2 કેટેગરીની અંદર અત્યારે યોજનામાં ફોર્મ ભરાઈ રહ્યા છે। એ કઈ કેટેગરી છે તમે જોઈ શકો છો। પહેલી અહીંયા ખેતીવાડી કેટેગરી છે અને બાગાયત કેટેગરી છે। તેની અંદર અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે। ખેતીવાડીની અંદર 49 યોજનાઓની અંદર ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે, જ્યારે બાગાયતની અંદર 46 જેટલી યોજનાઓની અંદર ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે। એમ કરીને ટોટલ 95 જેટલી યોજનાઓ જે છે જે અત્યારે આઈ ખેડૂત પોર્ટલની અંદર એક્ટિવ છે અને તેની અંદર અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે। હવે આ કેટેગરીને ઓપન કરીને જોઈએ કે એવી કઈ કઈ 49 અને 46 જે યોજનાઓ છે એટલે ટોટલ 95 યોજનાઓ કઈ કઈ છે અને તેની અંદર તમે કેવી રીતે ફોર્મ ભરી શકો છો, તમારે કઈ રીતે જોવાનું છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો। તો દરેક ડિટેલ્સ આપણે જોઈ લઈએ। તો પહેલાં અહીંયા ઓપન કરીશું ખેતીવાડી કેટેગરી। જેવું તમે ખેતીવાડી કેટેગરી ઓપન કરશો તો તમે જોઈ શકો છો દરેક યોજનાનું નામ તમને પહેલાં અહીંયા જોવા મળશે। ઘટકનું નામ એટલે કે યોજનાનું નામ તમને અહીંયા જોવા મળશે। યોજના સંબંધિત દસ્તાવેજ ફોર્મેટ ફોર્મ વગેરે એની માહિતી તમે જે અહીંયા દસ્તાવેજનો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો તો યોજના સંબંધિત જે દસ્તાવેજ ફોર્મેટના ફોર્મ વગેરેની માહિતી તમને અહીંયાથી મળી જશે। અહીં અરજીની જે તારીખ છે તમે જોઈ શકો છો। જે અહીંયા કેટેગરી છે ખેતીવાડી કેટેગરીની અંદર જે 49 યોજનાઓ ચાલુ છે તેની અંદર તમે અહીંયા જોઈ શકો છો 15/5/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો અહીં જોઈ શકો છો છેલ્લી તારીખ કઈ છે 15/5/2025 અને જે શરૂઆત થઈ હતી 24/4/2025 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। હવે જો તમે અહીંયા અરજી કરવા માંગતા હોય તો જે અહીંયા અરજી કરો તે ઓપ્શન તમને જોવા મળે છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। જે પણ યોજનાની અંદર તમે ફોર્મ ભરવા માંગતા હોય, યોજનાની લગતી વધારે તમે જો માહિતી મેળવવા માંગતા હોય તો તમે જોઈ શકો છો અરજી કરો જે ઓપ્શન છે તેની બાજુમાં જે ઓપ્શન તમને જોવા મળે છે વધુ જુઓ, એ ઓપ્શન પર જો તમે ક્લિક કરશો તો યોજના વિશેની વધારે માહિતી તમે અહીંયાથી જ ઓનલાઈન મેળવી શકો છો। તો અહીંયા ખેતીવાડી કેટેગરીની અંદર ટોટલ 49 યોજનાઓ છે। જેવું તમે નીચે જશો તો અહીંયા બધી જ યોજનાઓ તમને જોવા મળશે। પાક વૃદ્ધિ, અહીંયા ટ્રેક્ટર ટ્રેલર, તાડપત્રી લઈને દરેક અલગ અહીંયા ડ્રોનથી છંટકાવ કરીને દરેક અલગ 49 જેટલી યોજનાઓ છે। ત્યાં તમે 5 પેજ પર જશો, જેવું તમે 5મા પેજ પર ક્લિક કરશો તો ટોટલ 49 અહીંયા યોજનાઓ છે ખેતીવાડી કેટેગરીની અંદર, જેની અંદર તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરીને સહાયતા મેળવી શકો છો। હવે વાત કરીએ બાગાયતની અંદર। બાગાયતની અંદર ટોટલ 46 જેટલી યોજનાઓ છે જેની અંદર તમે ફોર્મ ભરીને સહાયતા મેળવી શકો છો। તો આપણે બાગાયત જે કેટેગરી છે તેની ઉપર આપણે ક્લિક કરીશું। તમે ક્લિક કરશો તો બાગાયતની લગતી જે પણ અહીંયા 46 જેટલી યોજનાઓ છે ટોટલ એ તમને અહીંયા જોવા મળશે, તમે જોઈ શકો છો। અહીંયા જેવું 5મા પેજ પર આવશો ટોટલ અહીંયા 46 જેટલી યોજનાઓ છે જેની અંદર તમે સહાયતા મેળવી શકો છો। એવી જ રીતે જે પણ યોજનાની અંદર તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તેની દસ્તાવેજની લગતી માહિતી તમે દસ્તાવેજના ઓપ્શન પર ક્લિક કરીને મેળવી શકો છો। યોજનાને લગતી વધુ માહિતી જો તમે જોવા માંગતા હોય તો વધુ જુઓ તે ઓપ્શન પર ક્લિક કરશો તો યોજનાને લગતી વધારે માહિતી તમે અહીંયાથી જાણી શકો છો। હવે વાત કરીએ બાગાયતની અંદર જો તમે ફોર્મ ભરવા માંગો છો તો તમે 31/5/2025 સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જ્યારે ખેતીવાડી કેટેગરીની અંદર તમે 15/5/2025 સુધી ભરી શકો છો અને બાગાયતની અંદર તમે 31/5 સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। બાગાયતની અંદર થોડો સમય વધારે છે। જો તમે અહીંયા ઓનલાઈન સહાય મેળવવા માંગતા હોય તો તમે 31/5 સુધી અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જો ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો અરજી કરો જે તમને ઓપ્શન જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને જેમ જેમ તમે આગળ જશો બધી માહિતી તમારે અહીંયા ભરતું જવાનું છે। જો તમે ઓનલાઈન અહીંયા રજીસ્ટ્રેશન કરેલું છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તો તમારે વધારે બહુ માહિતી ભરવાની નહીં રહે। જો તમે હજુ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન નથી કર્યું તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય, તમારી પ્રોફાઇલ તમે કેવી રીતે બનાવી શકો છો આઈ ખેડૂત પોર્ટલ પર, તેની પર મેં એક અલગ વિડીયો ચેનલ પર બનાવેલો છે, જે જોઈને તમે શીખી શકો છો કે તમે આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો અને તમારી પ્રોફાઇલ એક કેવી રીતે બનાવી શકો છો। પ્રોફાઇલ બનાવેલી હશે, રજીસ્ટ્રેશન કરેલું હશે તો જ્યારે તમે કોઈ પણ યોજનાની અંદર અહીંયા ફોર્મ ભરશો તો તમારે વધારે માહિતી આપવાની નહીં રહે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે આઈ ખેડૂત પોર્ટલ પર જે ટોટલ 95 યોજનાઓની અંદર અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે એ 95 યોજનાઓ કઈ કઈ છે। અત્યારે 2 કેટેગરીની એટલે કે ખેતીવાડી અને બાગાયતની અંદર ટોટલ 95 જેટલી યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરેલા છે।
તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આપણી અંદર આપી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.